નમસ્કાર, હર હર મહાદેવ. અને આજે આપણે ભાઈબંધની ગાડીમાં નીકળી ગયા છીએ મહાદેવ જવા માટે આવી ગયા છે. મહાદેવ વગાડી દીધી ઘંટડી અને કરી લીધા મહાદેવના પણ દર્શન. મુનેશ્વર મહાદેવથી હું આવી જાઉં છું કારખાને, અને કારખાને કામ કરીએ તો ત્યાં સરસ મજાનો વરસાદ આવી ગયો છે, તમે જોઈ શકો છો. વાગી જાય છે બપોરના 12 એટલે કારખાનેથી હું આવી જાઉં છું ઘરે. ને આજે મારા ઘરે બહુ બધા મહેમાન આવેલા હતા, કારણ કે અમારા માતાજીની લાપસીનો પ્રસાદ રાખવામાં આવેલો હતો, તો બધા લઈ રહ્યા હતા પ્રસાદ, અને મેં પણ લઈ લીધો પ્રસાદ, અને પ્રસાદ લઈને પાછો આવી ગયો કારખાને. જો આજ બારિયા સા લેવા જશે અમારે, જો આવે આવી ગયા જેવો સા લઈને મસ્ત મજાની આવી જાવ. હાલો હફદેન, હાલો પી લઈ મસ્ત મજાની ચા. બારિયાએ પાડી દીધા હતા મસ્ત મજાના ચાના વિભાગ. તો મેં અને નિલેશભાઈ પી લીધી મસ્ત મજાની ચા. આવી જાવ તમે પણ ચા પીવા માટે. અને હું કામ કરી રહ્યો હતો ત્યાં આવી જાય છે અગરબત્તી વાળા તારસિંગભાઈ, અને તેની પાસેથી લઈ લઉં છું કારખાના માટે અગરબત્તી. અને આજે છે રવિવાર, તો મારે જવાનું હતું મસાણી મેરડી માના દર્શન કરવા. તો આવી જાઉં છું મસાણી મેરડી માના દર્શન કરવા, અને કરી લઉં છું મેરડી માતાજીના દર્શન. મિત્રો દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફરાળી ચેવડો અને નાળિયેરના ટોપરાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો. અને હું પણ લઈ લઉં છું વેલી માતાજીની પ્રસાદી. તો આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો સારો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને કોમેન્ટમાં જઈ મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. તાઈને હર હર મહાદેવ.